એ મૂર્ખીના થોડાક આપણે મૂર્ખીના કે હું હવનું કુળ ને હવનું છે. અમે આખી વાત અમે અટાણા મારી વાત સાંભળો કે અટાણા સતુ બુવા રહ્યા જે કોરડા વાળા એને ત્યાં બધા દેવી પૂજક જ ભેગા થયા. અટાણા બીજી નાત જાતિ બેન થઈ ગઈ. અટાણા બધા દેવી પૂજક નો ત્યાં મંડલો આપણો ભરાય. પણ એની ન્યાય હું માનો કે આપણે આપણો ધર્મ છે તો આપણું ધર્મ દરબાર ને ઘરે જાય તો એમાં આપણે ત્યાં બધા એટલે બધા ટોળા ગયા તો કોક આપડા વાલ્મીકી ધૂણસ છે અટાણા સુરત ભુવો રહ્યો જુનાગઢ એ વાઘરીની મેલડી ધૂણસ હતી એને ઘરે કોક દેવી પૂજક જાવ ને તો કેમ ન્યા ના જ નડે. નમસ્કાર મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક એવો ઓડિયો જે સાંભળતા જ હાસ્ય પણ આવશે અને વિચાર પણ કરાવશે. દેવી પૂજક કરસનભાઈનો ફોન આવે છે મનસુખ રાઠોડને અને વાતચીત શરૂ થાય છે મજાકિયા અંદાજમાં. મનસુખભાઈ સ્પષ્ટ શબ્દોમાં કહે છે, અમે કોઈ જાતમાં માનતા નથી. દલિત કે ગરીબ હોય તો પણ અમે સાથે બેસીને જમીએ છીએ. આ પછી બંને વચ્ચે થાય છે જોરદાર હાસ્ય, કોમેડી અને સમાજને અરીસો બતાવતી ચર્ચા. આ ઓડિયો હાલમાં સોશિયલ મીડિયામાં ભારે વાયરલ થઈ રહ્યો છે. આખો ઓડિયો જરૂર સાંભળજો. જય માતાજી ભાઈ. જય માતાજી. શું કરો તો તમે બધા? અમે બધા જીવીએ છીએ. જીવો છો? જીવામાંથી કે મેરામાંથી કઈ હરખું કે હારું? હવે બેયમાં અડધો જ છે. અડધો તો હારો. માતાજીની દયા હો મારા ભાઈ. બોલો. હા, હું એમ કહેવાનો હતો ભાઈ કે તમે કહો દેવી પૂજક ભાઈ બોલો. એ ભાઈ દેવી ભાઈ પૂજક બોલો. કોણ તમે? હા છે મનસુખભાઈ. હા મનસુખભાઈ દેવી પૂજક. ગામ તમારું? ગામ રામોદ. રામોદ? હા ઠીક. હા, હું આમાં નકા વિડીયો તમારા જોઉં તો અત્યારે મને એમ છે કે લઈને તમે કઈ સમાજમાંથી બોલો? અમે દેવી પૂજક સમાજના જ બોલીએ ભાઈ. તમારી અટક? અમારી અટક પરમાર. પરમાર? હા. અમારી રાઠોડ. તમારી રાઠોડ? હા, એ તો આમાં દેખાય. હા તમે દાતણિયા છો બોલ્યા? અમે ગામે શું છે ભાઈ દાતણિયા હો. હા તો અમે ઈ જ છીએ, દાતણિયા છીએ. અને અમે જાતે દાવત ગયા ઓલામાં ખાખના. અમે વણોદિયા છીએ. તો આપણે બધા પડખે થઈ ગઈ હું. હા આ બધું આમાં લફડાયેલા ભાઈ નકરા કરો છો, શું કરો એમાં? હવે અમે દેવી પૂજક માં અમે પેલા વાઘરી હતા, વાઘરીમાં દેવી પૂજક છે ને હવે અમે એમાંથી નીકળી ગયા. હવે અમે એમાં ક્યાંય રહ્યા નહીં. એટલે આપણે સહી ઈ જ સહી. આપણે દેવી પૂજક તો કાલ બનાવ્યા દુનિયા. આપણે દેવી પૂજક થોડા જઈએ, આપણે અસલ વાઘરી જ થઈ. હા એટલે ઈ હવે આવડા કઈ આપણે દેવી પૂજક છે એટલે એમાંથી અત્યારે વિવાદ હાલે ભાઈ. એટલે પણ એમાં વિવાદ તો એને કઈ તમે એટલે દેવી પૂજક થયા પણ એમાં ક્યાંક તમે ઓલા નાના ભાઈઓ આગળ તમારે એટલે વાત કરતા હતા, હું તમારો વિડીયો જોયો છો તો મેં કીધું આમાં તમે બધું દેવી પૂજક એ કાર્ય અમારી યારે થઈ ગયા તો તમારે અમારી યારે વર વાપર હોતે ને કાલ કરવાની થાય ને. ઈ તો આપણે એટલે ઈ ચાલતું હોય તો અકલાય આપણે દીકરી દીકરાને વરો પ્રસંગ કરી શકીએ કે ન કરી શકીએ ઈ તો નાચ વિચારે ને ભાઈ. પણ ઈ એને નહીં ખબર પડી કે બે વાળા હતા, ઈ ગામે છું ને આપણે ગામે છું ને ઈ સીમના વગડાઓ. હા તો આ એવું છે બધું. તો હવે આપણે કેવી રીતે ગોઠવવું એમાં? તો એમાં એને કહેવાય ને કે ભાઈ તમે આ દેવી પૂજક એ કાર્ય છે, આ બધી આધાર કાર્ડમાં, ચૂંટણી કાર્ડમાં, બધી કાર્ડની અંદર ને બધું ઈ કે તમે દેવી પૂજક, તો ઈ દેવી પૂજક છે તો આપણે ગામે શું જાવું ક્યાં? જો અમે છે ને અમે અત્યારે અભડ સેટ મૂકી દીધી. અમે અત્યારે છે ને અમારા છોકરા બધા ભણ્યા એટલે અમે તટાણે ઓલા વણકર હોય ને આપણે મેઘવાર, હા એના ઘરે અમે જમીએ છીએ. હા એ તો હા અમુક માણસો ઘણો ભાઈ ગુરુદેવનો પંથ લીધો છે, તમે તો બધા ઠેકાણે જવું પડે ને આવવું પડે. એમાં કોઈ સમાજની અંદર એવું કઈ રાખ્યું નથી. ઘણા ઠેકાણે છે, અમારી ડિસ્ટ્રિક્ટમાં છે. તમે જમો છો કે નથી જમતા? ના, અમે હજી પાછું છે થોડુંક એવું. હવે પછી આ તો હવની હવ થઈ જાય તો પછી હવની હવે ઉભું રહેવું પડે ને. અમે હમણાં છે ને આપણે અમારા રામોદ ની અંદર જ મેઘવાર સમાજમાં એક કાર્યક્રમ છે. હા દલિત સમાજમાં. હા તો એને ત્યાં હમણાં રામાપીર નો પાઠ રાખ્યો છે, ત્યાં અમારે બધાને જમવા જવાનું છે. તો તમે હારે આવજો. હા તો એવી ઈચ્છા છે, ભગવાનની દયા છે ને કોઈ સમાજ કેતું હોય તમે હારે જતા હોય તો આપણે આવીએ છીએ. અમે તો જમીએ જ છીએ. અમે તો તમને કહીએ છીએ ભાઈ જો નાઈટ સ્વીકારવી સ્વીકારે, નો સ્વીકારે કઈ નહીં. બાકી અમે તો 18 વર્ષનું જમીએ છીએ. અમે વાલ્મીક ના ઘરે જમીએ છીએ. હમણાં અમારા અહીંયા 29 તારીખે વાલ્મીક સમાજમાં પાઠ પ્રસાદી છે. હા તો અમે વાલ્મીક ના ઘરે જમીએ છીએ. તમે જમો છો કે નથી જમતા? ના, અમે જમતા નથી ભાઈ. હજી સુધી એવો બનાવ બન્યો નથી. તો તમે અમારી હારે નો હાલો ભાઈ.
તો પણ તો આપણે ન હાલી કે ને આપણે તો ભાઈ સમાજની અંદર રહેવું હોય, સમાજમાં હાલવું હોય તો પછી સમાજની રીતે હાલવું સમાજ બધા આપણે તો બધા સમાજ હારે હાલવું હોય તો કઈ હવે ઈવડે એને આપણે કેવી રીતે એને ત્યાં જમવું તો પ્રસાદ ભગવાનના નામે આપણે કેવી રીતે જુદું રાખવું? પણ એ તો આપણે માનો કે આપણા વાડા તો પાડેલા છે ને ભગવાનની ત્યાંથી આપણા વાડા પેલા પાડેલા છે. તો ઈ વાડાની અંદર અમે તો અટાણે અમે ઈ વાડામાં માની છીએ. તમારું આખું નામ શું છે? મારું આખું નામ કરશનભાઈ દેવસિંહભાઈ પરમાર, ગામ ડુંડાલ. એક મિનિટ ઉભા રહો, મને આમાં યાદ ન રહી ભાઈ. એટલે એવું બધું છે. એટલે અમે છે ને ભાઈ અમે હવે આ બધી અભડસેટમાંથી નીકળી ગયા છે. અમે હવે માતાજીએ પૂજતા નથી. તમે પૂજો છો? અમે પૂંજી અમે વરામાં 2 ફેરું પૂંજી. અમે પૂજવાનું જ બંધ કરી દીધું. ભાઈ તો હવ ની માનો ને કે કીધું નથી કે 20 કિશોર ઓલા બાઘાલા કે તો એની જેમ કે 20 કિશોર. હા હવે આપણે તમારું નામ મને ભાઈ ભૂલાઈ ગયું. હું આખું નામ કીધું? મારું નામ કરશનભાઈ દેવસિંહભાઈ પરમાર. કરશનભાઈ દેવસિંહભાઈ પરમાર. દેવસિંહભાઈ પરમાર. પરમાર. ઓકે. અને ગામ કયું કીધું? મારું ગામ ડુંડાસ મવા પાસે. ડુંડાસ. ડુંડાસ. હવ મહુવા. ભાવનગર જિલ્લો. મહુવા તાલુકો. હા મહુવા તાલુકો, ભાવનગર જિલ્લો. ઓકે. કારક આવો દાદાના દર્શન કરવા આવો તો આવજો આપણી પાસે. પણ અમારી ભેગા વાલ્મીકી હોય એટલે પછી તમે પછી ત્યાં ઘરવા નો ડેરો થાય ને લ્યા. ભાઈ ઘરવા નો દે પણ અમે પાયે ખવડાવી તો ખરા જ તમતા એમાં કઈ પછી તમે સમજતા નથી. ઈ એક ભાણે ખાય એટલે પછી તમે કયો કાને સેટા બિહાડીએ તો અમારે અપમાન થાય ને નું. ભાઈ એવું અપમાન તો અહીંયા મારે જોઈએ ધામ છે વાસરાજ દાદાનું ધામ, તમે જોયું તો છે. ધામમાં તો ખાતા જ હોય. તો બગદાણા બાપા સીતારામ નું છે ત્યાં કણે ક્યાં કોઈ વાલ્મીકી દેવી પૂજક બધા આયરે જ જમે. હા એ તો અહીંયા અમારે ધામ તમારા ઘરે મહેમાન થઈ તો પછી અમે હારે કેમ કે જો હું મારે સમજો અમે દાતણિયા દેવી પૂજક છીએ. હા. અને અમે બધાની હારે અમે અભડસેટ કાઢી નાખી. હા. અમે હવે ગુરુદેવમાં આવી ગયા છીએ. હા. અમારે ગુરુદેવમાં ભાઈ માળવાયમાં ને એમાં ગુરુદેવમાં ઘણા છે. અમારે એક ભાઈ ગુરુદેવમાં હતો પછી એ વયો ગયો, નીહરી ગયો. એટલે અમારે જેટલા ગુરુદેવમાં હોય ને ત્યાં કણે સુવાસૂદ નો અભડસેટ નો ભાવ ન હોય. અમે કોઈ માતાજીને માનીએ નહીં. હા એ વાત તમારી બરાબર છે. મેં ઘણી ઠેકાણે એવું જાણેલું છે. એ વાત તમારી ચોક્કસ છે, સાચી જ છે. અમે કબીરને માની. હા. હા એટલે કબીર સાહેબે કીધું કે બેઠો ઈ બોલ્યો નહીં, ઉભે કીધું નહીં, આવે આ હું તો ઈ હળવળ્યો નહીં. કબીર કે મેં કિસી કો લાગુ પાય. હા ભલા ભલા. એટલી વાણી રાખો, સારું છે બીજું હું. બરોબર. એટલે વાલ્મીકી હારે તમે જમો એમ હો તો તમારા ઘરે અમારા પગલા થાય, નકર ન થાય. ઈ તો ભાઈ તમે ઈ તો તમારે ઈ તો અહીંયા આવો તો તમને ઈ તો અમે જમાડી તો દઈ. જમાડે એમ નો હાલે. તમારે હારે જમવા બેવું પડે કાકા. અને વાલ્મીકી ને પાસે એને તમારે એનું સ્વાગત કરવું પડે. હા ઈ તો છે જ ને. ઈ તો કોક ના ભાગશાળી ના ઘેરે જમે ને કઈ જમે જ નહીં પેલા પ્રથમ તો. ના ઈ બધાને ઘરે જમે છે કેમ કે અમે એક જ બધા એક જ નાચમાં આવી આપણે. હા નકર તો એને તમે ગમે એટલો હામો માનો કે દાન આપો કે મારા ઘરે બે આપણી સમાજમાં દેવી પૂજક સમાજમાં દેવી વાલ્મીકી કે દલિતો આપણા ઘરે જમી ગયા એટલે આપણે દેવી અપડાઈ જાય. હા એમ છે. પછી શોખોટ કરાવે આપણી નાચની અંદર એમ કે ભાઈ શોખોટ કરી. હા હવે પછી દેવના મઠે લઈ જાય ને એવા કાંઈ ડીંડક ઉભા થાય એટલે અમે ક્યાંય જાતા નથી. હા જો તમારે ત્યાં દેવની છૂટી હોય, હા તમારે દેવ અપડાય એમ ન હોય તો મને કહેજો. હા માતાજીની રજા લઈ લેવી. પણ તમારે તો તમારું ગામ આવ્યું આપણે વલભીપુર બાજુ આવ્યું ને, પારણા બાજુ. હા પછી જામભરવાળા કોઈને ઓળખો તમે? જામભરવાળા જામભરવાળા તો ઓમ તો નામથી બધાને ઓળખતો હોય પણ ઓમ મને યાદ ન રહી ભાઈ. બોટાદમાં આપડા દેવી પૂજક ગણાય છે. હા હું એ બધું બધા એ બાજુનો સંબંધિત છું ભાઈ. હું એ પાસે છું. ઠેર ગેરિયાધારમાં બધે મારા બહુ ઘણા ને ઓળખું ને આપણે ઘણા ની બેઠક છે. એટલે મેં આમાં ફોન આવ્યો, મેં કીધું એને જાણવા તો દે શું છે આ. ઠીક આ તમારો ફોન આવ્યો, તમે ફોન કર્યો એટલે મેં કીધું વળી કોણ છે આમાં? પરમાર મહેશભાઈ બોલાતું હોય છે. હા આમાં પરમાર કઈક લખ્યું છે કે નામ તો કઈક આવે છે લંબુ. આ પરમાર હરેશ છે, મારા દીકરાઓના નંબર છે. હરેશભાઈ છે. હા મારા છોકરાનું નામે છે કાર્ડ. એમ તમારા છોકરાનું નામ છે? હા. એટલે આપણી સમાજમાં હવે આપણે દેવીઓને એમાં બધે પૈયા લાગ્યા પણ આપણા છોકરાને આપણે ભણાવ્યા નહીં એટલે આપણે ધૂણ્યા. હા એટલે ધૂણ્યા અહીંયાથી પાછા પડી ગયા. હા એવું છે. એટલે હવે અમે ધૂણ અમે હવે બંધ થઈ ગઈ. એ નકરે થોડું ભાઈ બધું બંધ થવામાં આવ્યું છે. તમને હવે કાંઈ એમાં લેવાનું નથી. ઠીક છે કાંઈ વાંધો નહીં. પણ હવે તમે મારા ઓડિયા સાંભળતા હશો?
ઓડિયો સાંભળું ને એટલે તો આ તમારે એને વાત કરવી પડે. એક ભાઈ આગળ તમે આપણો હતો ને મેં કીધું લઈ ફોન કરવા લેતો મેં કીધું એટલે શું છે આ? તમને કોણે કીધું હું દેવી પૂજક છું? મને આમાં ને ઓલા આમાં વાતો તમે કરો જ ને એમાં એમાંથી વાત મળી છે. હા હા અમે દાતણીયા દેવી પૂજક છીએ. હા મારા બાય રહી ની ટેટી વેચે છે હા અને છોકરાની બહુ બધી બકાલા વેચે છે. હા ભલે ભલે અમે ભાઈ ઈ જ ધંધો કરીએ છીએ. હા અમે ઈ જ કરીએ. તે કાલે મળી ભાઈ હો નિરાજે કાલે તમને ભેગો થાય હું માતાજી દયા છે ને તો. હા કાંઈ વાંધો નહીં. પણ હવે મારે એમ કહેવાનું હતું આપણે શું કહેવાય ન્યા તમારે કેવી રીતે છે? અમારે તો અમારા આ જિલ્લામાં ને આપણે થોડુંક તમારે બધું પરગણા ફેર આવે ને દેવનો, હા એટલે તમારે ત્યાં દેવીનું કેવી રીતે હાલે? અને અમારે તો આ બાજુ આ કોઈ આવે ને ત્યાં ખાઈ આવ્યા હોય ને એવું હોય ને તો પછી માતાજીને શોખ કરવા જાય. હા તો અહીંયા એમ જ છે થોડું થોડું. એમ? હા આપણા ક્ષેત્રની અંદર આવી જાય ને તો ચોખવટ કરવી પડે થોડી હજી. પછી એમાં દંડ કરે છોડી મૂકે માતાજી કે પછી કેમ થાય? એ દંડ કરી નાતીલા દંડ કરાવી છોડી મૂકે. કેટલો દંડ કરે અંદાજે તમારી બાજુ? એ માનો ને કે 25-50 રૂપિયાનો કે છોકરાઓને ટીકડા છોકરા વેચી નાખવાના, ગાઉને સારો નાખે ને એવું બધું હોય. ઠેક એટલે દેવનો દંડ કેટલો કરાવે એમ માતાજી? માતાજીનો દંડ ન ખાય તો આપણે જે કોઈ આ ની અંદર આવ્યો હોય તો કોઈ પૂરો ખડ નો નખાવે ગાઉ ને, કોઈ કીટો ઝાડ નખાવી દે કબૂતર ને, કોઈ નાના છોકરા હોય એને કોઈ ટીકડા ગોળા ગાંઠિયા. અમારે તો આ બાજુ માતાજીનો ભૂવો હોય ને ઈ નિવેદ કરાવે ને એવું બધું કરે ભાઈ. ના ભાઈ અમારે એવું કોઈ વસ્તુ નથી. અમારે તો અમારા ગામના માણસો, અમારા ગામમાં હરિજન છે, ભંગી લોકો છે, બધા છે. હરિજન ને ભંગી નો બોલાય, કેસ થાય તમને ખબર? હા એ તો વાત બરાબર. હા એને મેઘવાડ કહેવાના અને વાલ્મીકી કહેવાનું. શું કહેવાનું? હા વાલ્મીકી નકર કેસ કરી નાખે ને તો ત્યાં માતાજી બસાવવાની ને આપણે કલાઈ જઈએ બધા. હા એટલે ભાઈ મારે એની હારે બધાની હારે ઝાઝો સંબંધ છે. હું વેરાવળ ની અંદર એની હારે રોજ આખી જિંદગી એની બપાલા માર્કેટ ની અંદર જ છે. એની હારે રહ્યો છો તો તમે અટાણું થી એને ઘરે ખાધું નહીં કેમ? પણ એ એટલે થોડોક તરો રાખ્યો ને. આમ બધા મોટા કહેતા ભાઈ આના ઘરનું ન ખવાય ને આમ આના ઘરનું આપણે ન ખવાય. એના ઘરનું તો કઈ હોય નહીં. જો ઘઉં એના ઘરના ન હોય, તેલ એના ઘરનું ન હોય, ઈ સ્ટીલ ની તપેલીઓ એના ઘરની ન હોય, ઈ સ્ટીલ ની તપેલીઓ રહ્યું ને એ દુકાન મળે. આના ઘરે કઈ હોય નહીં. હા આના ઘરે કઈ ન હોય. એ તો બરાબર જ છે. એ તો બધા ઈ અનાજ ચટણી લેવો ને એ આના ઘરની ન હોય, એ દુકાન જ લેવી પડે. બધું દુકાન જ હોય. તો મીઠું, તેલ, તુર તમે જે લ્યો એ બધું દુકાન જ લેવા. આના ઘરે કઈ થતું નથી. નકર તો આપણે એને આપણે ટાંકી ચાલે. ભાઈ આમ હોટલ ની અંદર એની જ દુકાન હોય તો એની ત્યાં કેમ ખાઈ લઈએ છીએ? આપણે જાણ્યા વગર ના ખાઈ જ લઈએ છીએ. પછી રેલવે સ્ટેશન ની અંદર હવે જો તમારે અમારા ધર્મમાં તમારે ભળવું હોય, હા, તો તમારે આપણે વાલ્મીક ને બધાને એક જમણવારમાં જમો એમ તો બાપા અમે તમારા ઘરે એક બેસશું. હવે તો ઈ હવે કાંક પ્રશ્ન પછી થાય ભાઈ. અત્યારે તો હું એકલો તો ન કરી શકું કઈ. તો તમે ભુવાને પૂછી લ્યો. આપણે જો અમે અટાણે અહીંયા અમારે અહીંયા બધું કાઢી નાખ્યું છે. અમે બધા એક ભાણે જમી. હા હે હા હું થયું હવે કાંક આગળ સોચ કરી બીજું હું. હા કેમ કે આપણે હવે આ ધર્મમાં અપનાવી લેવાનો સ્વધર્મ, બધાયનો ધર્મ એક. ના ઈશ્વર અલ્લાહ સબકા એક જ છે. અત્યારે મામાને કીધું નથી. ભેગા ચા પીતા નથી. એ બધું બોલવામાં હાલે છે. ઈશ્વર અલ્લાહ એક ઈ બોલવામાં હાલે, પણ ચા પીવાથી નથી એક ડીશમાં. હા ચા પીવાથી એક પીતા થાય. તો તમારા માથા ભારે દેવ મેલડીમાં ક્યાં માતાજી વધારે છે? અમારા આમ તો અમારા સમાજની, આપણા સમાજની અંદર માનો કે મેલડી થી પેલા હાલે કુળ. હા મેલડી હરેક માં હોય બધે ઠેકાણે. એમની તો ઈ મેલડી અમારા ગામની અંદર ઓલા વાલ્મીકી સમાજના જે મેઘવાડ છે ને ઈ ધૂણ એટલે વાઘરીની મેલડી ધૂણે છે. હા તો આપણે મારેલા છે એમ નહીં. આપણે તો એના ઘરે પાણી પીતા નથી, તો આ મેલડી એના ઘરે ધૂણતી છે તો દેવ કેમ એના ઘરે પી છે ને એના હાથે નિવેદય ખાય છે? હા તો ખાય એને એનું મનો ખોળિયું સાપ હોય. તો પછી ઈ ખોરિયું સાપ હોય તો આપણે પછી જેનું ખોરિયું સાપ હોય એના ઘરે જ પી શકીએ ને. એને તો માનો કે આપણે માનો કે 3 જાપાની એટલે 3 મેલડી. અત્યારે માનો કે 3 મેલડી છે અમારે તો અહીં સાજી મેલડી. જો આભા મંડળી મેલડી, ઉડતાલ મેલડી, અંકાસી મેલડી, બાળકાઈ મેલડી, મહાણી મેલડી, હડકાઈ મેલડી, અમારે અહીંયા 3 મેલડી કહેવાય. 3 એક જાપાની મેલડી કહેવાય, એક ઉડતાની મેલડી ને એક આપણી જે હાલની કુળની મેલડી આવે ઈ કર. અમારે અહીં કણે ભૂખે મારે ને ઈ મેલડી વધારે હાલે છે. હા ભૂખે મારે. તમારે
અમારે મેલડી કરની મેલડી અમારે ઈ જ આવે. અમારે કરની મેલડી રહી ને ઈ મારી માં છે. હા અમારે કરની મેલડી મારી માં, કેમ કે એને 2 દીકરા દીધા, અમારું કુર એને વધાર્યું. હા તમારે? અમારે તો માં તો પેલા માં બાપ પેલા પછી તો બધું હોય અમારા ને. કુળદેવી અટાણે અમે આને થાપી છે મારી માને, કેમ કે એને 2 દીકરાનો જન્મ દીધો ને મારા બાપાનું કુર એને વધાર્યું. હા એને વધાર્યું. તમારે કોઈ માતાજીએ એકાદું કુર વધાર્યું હોય જેનું કોઈ નામ હોય તો દેજો. અમારે તમારી માએ વધાર્યું. પણ ઈ તો એમ તો મને ઘઉં બાજરા ને ડુંડા આવે ને બાયુ છોકરા ને બાયુ ને છોકરા આવે, એમાં કઈ મોટી નવાઈ છે નહીં. તેમને એમની વાંકણ કહે છે, સતુભાની મેલડી કહે છે 7 ને 35 3 દીકરા દે, એટલે હું બાયુ ને 3 4 દીકરા આવે. એ નહીં, એ તો બધું મને બધું કહેવત છે ને, કહેવાનું છે બધું. નકા કહેવત મારી કહેવત કેવી છે કહેવામાં કે ઝાડ બાજરા ને ડુંડા આવે ને બાયુ ને છોકરા આવે, એમાં કઈ નવી નવાઈ નું મોટું છે નહીં. હું ખેતી ગણાવી ખેતી છે. બરાબર. એમાં એમને આ દેવી પૂજક ની મેલડી જો અટાણે સતુભા ધૂણે છે, પછી બોલો ભાઈ સુરત વાળો કોક દરબાર ધૂણે છે, ઈ આમાં કેટલાય જણા આ દેવી પૂજક ની મેલડી ધૂણે છે, પાછા ઉકળતા તેલમાં હાથ નાખે તો ઈ કોઈ બંગલા તો બનાવી દેતા નથી. એ બંગલા થોડા બને, બંગલા બનાવી દે તો ન્યાલ ન થઈ જાય. તો આપણે ઈ મેલડી જોઈ છે, છોકરો મામલતદાર બનાવી શકે, છોકરો કલેક્ટર બનાવી શકે, છોકરો ટપાલી બનાવી શકે, છોકરાને તમને કોઈ કઈક સરકારી નોકરીએ ચડાવે ને ઈ મેલડી ક્યાંય જડે ને તો ઈ કયો ભણીને અધિકારી બનાવી દેવું જોઈએ. પણ આને કઈ થાય જ નહીં ભાઈ. આપણું માનો ને કે આ વસ્તુ છે, સતુભુવાની મેલડી ને તાવો કરીએ, એકાદો છોકરો ધારાસભ્ય બનાવી દઈએ, એકાદો છોકરો મામલતદાર કલેક્ટર બનાવી દઈએ, એટલે આપણે એની મેલડી ને તાવો કરવો ન થાય. હું કે આપણામાં ભણતર જ નથી. અમારા બાપ મેલડી બોલું હો, એ 7 ને 35 દો તો બાપ જો સતુભુવાની મેલડી દો. આ ફિલ્મ મારે ક્યાં કાઢવા જવું? ઈનો નહીં રે હે જેટલા ધૂણે છે એને ઘરે પાછું સારી ગાડી નહીં, ઈ કોઈ દી સુખી થયા નહીં, તો ઈ ધૂણે છે એને ઘરે દેવનો વાસ દીવડે હારે સુખી નથી. એટલે મને ઈ વિચાર થયો. હું એટલે છેડે હવે વાઘરીમાંથી મટ્યો કઈ, હું એટલે વાઘરી મટી ગયો. હા નહીં, હવે મારે વાઘરી નથી રહેવું. હા એ તો એમ હોય ભાઈ બધું. હવે તો આનું તો કેમ કરવાનું થાય? હે થોડા પગથિયા માંડી તો થાય. આપણે એટલે જ મેં તમને કીધું કે મારે તમારા ઘરેથી બોણી કરવી છે. અમે વાલ્મીક ને કાલ ને પમથી તમારે ત્યાં આવું છું, અને આપણે તમારા ઘરે વાલ્મીક ને પેલા જમાડીને પછી આપણે જમીએ હારે. હારે તો ભાઈ આપણે જલ્દી ન જમીએ કઈ. હું તમને અમારી રીતે અમારા ગામમાં જમાડે એ રીતે જમાડી દઈએ. એમ નહીં, ઈ તો તમારે હવે આ જો તમે ફોન કર્યો છે ને એટલે ઈ તમે ખોટું કર્યું છે. હવે તમારા ઘરે હું આવી છે અને વિડીયો વાયરલ થાય પછી મને ન કહેતા. એ આપણે તમારા ઘરે વાલ્મીક ને જમાડવા પડશે, નકર ઈ ખોટું લાગે, મને ખોટું લાગે. એલા એમ અમારા સમાજ ની અંદર નો હાલે. પાછું અમારે પાછું બધા હું તમારી નાઈટ તો નથી. એલા તો કઈ તમારી સમાજ હું કઈ નાઈટ નો છું. પણ તમે અમારી નાઈટ ના હોય તો આપણો ગ્રુપ હારે હોય એવું જોઈએ ને. આપણે કોઈ માનો કે આપણા સમાજના કોઈ આપણો હગુ હોય, કોઈ આપણે દીકરાનો વહીવટ કરેલો હોય, આપણો કુટુંબમાં હોય, કોઈ આપણા ભાઈ ભાડું હોય, તો ઈ ભલંડિયામાં તમે આપણે નું હતો નહીં, એ બધું હોય તો જ સમાજની અંદર તમે અમતા નથી. આપણી મારી વાત સાંભળો, આપણી વાઘરીની મેલડી આ વાલ્મીકી ધૂણે છે, મેઘવાળ ધૂણે છે, કોળી ધૂણે છે, બધા વાઘરીની મેલડી ધૂણે છે. તો આપણી દેવ રહી ઈ તો ઈનામાં બધે ધૂણે જ છે. તો ઈવડા ઈ મૂર્ખીના કે આપણે મૂર્ખીના? એ મૂર્ખીના, થોડાક આપણે મૂર્ખીના કે હું હવનું કુળ ને હવનું છે. તમે આખી વાત અટાણા મારી વાત સાંભળો કે અટાણા સતુ ભુવા રહ્યા જે કોરડા વાળા એને અહીંયા બધા દેવી પૂજક જ ભેગા થયા. અટાણા બીજી નાત જાતિ બંધ થઈ ગઈ. અટાણા બધા દેવી પૂજક નો ત્યાં મંડલો આપણો ભરાય. પણ એની ત્યાં હું માનો કે આપણો ધર્મ છે તો આપણું ધર્મ દરબાર ને ઘરે જાય તો એમાં આપણે ત્યાં બધા એટલે બધા ટોળા ગયા. તો કોક આપણે વાલ્મીકી ધૂણે છે, અટાણા સુરત ભુવો રહ્યો જુનાગઢ, એ વાઘરીની મેલડી ધૂણે હતી. એને ઘરે કોક દેવી પૂજક જાવ ને તો કેમ ત્યાં ના જ નડે? સતુ ભુવા તો માનો ને સતુ ભુવા તો એની ખોળિયાની અંદર પ્રગટ થયા ને પ્રગટ એવા પ્રગટ તમે કહી દો. જો ભવાની શંકર જોશી છે ને ઈ મેઘવાળ સમાજ માંથી છે, બ્રાહ્મણ માંથી. અને એવા ઘણા કલાકારો છે, ઘણા અમારા ભુવા એવા મેઘવાળ સમાજના છે કે ઈવડા ઈ લોકો દેવી પૂજક ની મેલડી ધૂણે છે. તો એને ઘરે કોઈ દેવી પૂજક જતા નથી. સતુ ભુવન ને તમે બીજા ગયા કેમ કે દરબાર છે, કાઠી છે, એટલે તમે એમ નક્કી થઈ ગયું કે અહીંયા આપણે જાય રૂડા લાગી. પણ ઈ કુળ ઊંચું નહીં. જો ઈ કુળ ઊંચું આપડા કુળ ને જો તમે ઈ કુળ ઊંચું તમે ગણો છો, પણ ઈ તો નીચા કુળ માં આવ્યા ને. તમે સમજતા નથી ભાઈ. તમે કરશનભાઈ તો ઈ ઊંચું કુળ છે એટલે તમે ગયા, પણ ઈ તમારા કુળ માં ભળે તો ઈ કુળ ઊંચું ગણે કે નીચું? આપણને સન્માન આપે ને આપણે સન્માન આપે. હું કહું છું તો આવડા આ જો જુનાગઢ ની અંદર સુરત ભુવો છે ને એને આકાપા મેલડી વાતો કરે છે.
હા તો ઈ વાઘરીની મેલડી ધૂણે છે, તો એને ઘરે કોક દેવી પૂજક છે ને એને ઘરે તો હાર બાર નાખીને એનું સન્માન કરવું જોઈએ ને, કે એને ઘરે મેલડીમાં તો એની જ છે, તો તમે વાઘડ થોડીને જાવ છો, અહીંયા આપણે જવું નથી. પણ જેમ સતુ ભુવા જેમ પ્રમાણ આપે છે એ રીતનું કોઈ પ્રમાણ તો ઈ માણસો ગમે એ આપતા હોય તો એને આમાં દીકરા છો ભાઈ, સતુ ભુવા જે બાયું દીકરા દે ને એમ ઈ સુરજ ભુવા બાયું દીકરા જ દે, તો એનું આપણે માનો કે એનું સન્માન આપણે કરવું જ પડે, અને કયા વિના હાલે તો નહીં. આ સતુ ઈ તમે સમજતા નથી, મેઘવાળ છે એટલે તમે નથી જવા રાજી એમ કહું છું. એક ભૂવો વાલ્મીક નો છે, આમ જો આકા પા ઉડતા પંખી પાડે એવો ભૂવો છે, હાલો તમે એને ત્યાં આપણે જઈ જમવા, હા એની દેવના નિવેદ જમી, હાલો મેલડી તો આપડી જ છે વાઘરીની. હા ને સતુ ભુવો તો છે ઈ તો ભાઈ મહાન છે, અમારા માનો કે વાઘરી વંશની મેળવી એટલે અમારું વાઘરી તમે સમજતા નથી, ઈ મહાન તમે એના માટે કહો છો કે ઈ તમે એની ભેગા ભેળ્યા એટલે તમે મુદ્દો સમજ્યા નથી ભાઈ. પણ એની આજે અમે ભેળા નથી, એને અમને ભેળવા છે. હા પણ એટલે મૂળ તો બધા વાઘરી જ ભેગા થયા, તમે મુદ્દો સમજ્યા. એને માનો ને કે અમને તો કોઈ અમારી સમાજની તો કોઈને ખબર હતી નહીં, પણ એને એના કોઠાની અંદર ઉપજન થઈ ગયા કીધું ને કે હું વાઘરી વંશની મેલડી છું. આપણી વાઘરીની મેલડી ટોટલ ધૂણે છે. હા ધૂણે. તો સતુ ભુવાની એક ને જ જાવ છો કહું છું, બીજે કેમ નહીં એમ કહું. પણ એનામાં કાંઈક ખોળ્યું એનું પવિત્ર ભાલ્યું હોય તો ને. તો ભાઈ આ ભારતમાં કોઈ બીજાના ખોળિયા પવિત્ર નથી, એકનું જ ખોળિયું પવિત્ર એમ. હા પણ હા એની પાસે હોય કાંઈક ભાલ્યું હોય તો જ. એવું નથી ભાઈ, અહીંયા કણે તમે જાઓ એટલે અહીંયા બધા અટાણે દેવી પૂજક, હવે ઈ સતુ ભુવાનું જે માળવારી મેલડી રહી ને ત્યાં દેવી પૂજક સિવાય કોઈ નહીં જાય, તમે યાદ કરજો મને. અટાણે લગભગ મેં હમણાં મીડિયા જોયા ને, લગભગ ટોટલ બધા દેવી પૂજક જ ભેગા થયા હતા. પણ દેવી પૂજક નું માન ને સન્માન દેવી પૂજક જ છે ત્યાં. ઈ તો ખાલી હવે બીજા વરણ ત્યાં જાય નહીં, હવે હારા માણસો જાય નહીં, તમે મુદ્દો સમજી ગયા. હા નહીં, હારા માણસો બધા જ જાય છે, બધું તમે વિડિયા જોઈ લ્યો, દેવી પૂજક સિવાય કોઈ નથી. હજી દેવી પૂજક હમણાં દાખલાનો વિડીયો બે પાડ્યો. નહીં નકર બધું સમાજ બધું છે, બધું સમાજ નથી. એક મને સમાજ દેજો અને એક વિડીયો મને મોકલાઈજો ભાઈ અહીંયા કણે ફલાણા દરબાર આવ્યા હતા અને અહીં કણે આવીને પૈસા લઈ ગયા. ખોટી વાત છે, કાંઈ ઈ હોય સામાન્ય માણસ, સામાન્ય માણસ જે કઈ મજૂરી કામ કરતા હોય, જેને કઈ બીજું જ્ઞાન ન હોય ઈ ત્યાં કણે જઈને પૈસા લાગો, બાકી બીજું કઈ થાય નહીં. અને કઈક આગળ હાલતા હોય તો આપણે તો વધારે સારું છે, આપણે એમ કેવી ભાઈ. હજી તમે સમજતા નથી, એને મેલડી માના નામે ઈ ધોતી ખાવાનું, બાકી એક કેસ હરકો થઈ ગયો ને એટલે જેલમાંથી છૂટે નહીં, તમને કહી દઉં. એટલે ભાઈ એના માથે ચારે હાથ માતાજી ના હોય, ઉપર ચારે હાથ હોય તો બગદાણા ઓલા મારે વિડીયો જે વાયરલ કર્યો તો ઓલા ભાઈ દરબારનો, એને મારવા ગયા હતા એમાંથી એફઆઈઆર થઈ, તો મેલડી એફઆઈઆર રોકી ન દે, એમાં ચાર્જશીટ થાય, હજી તેને જેલમાં જવું જો. પણ ઈ તો માનો ને કે જેવું કરે એવું ભોગ. મેલડીમાં રોકાવી દે ને કે મારા સાંભળી મારા સતુ ભુવા ઉકળતા તેલમાં તાલ નો નાખ, પણ બાપજો બગદાણા અંદર ફરિયાદ નો થવા દો તો માનજે હું તારી દેવી બોલું. ત્યાં તો ઓલા ઘરે ગયા ને વિડીયો વાયરલ થયા, હવે કોર્ટમાં રજૂ કરશે અને કોર્ટમાં રજૂ કરશે ચાર્જશીટ થાય, તેમાં સજા હોય થાય. જો ઓલા ભાઈએ સમાધાન ન કર્યું તો તમે મને યાદ કરજો. પણ ઈ તો માનો ને કે આપણે ગમે એ વસ્તુ હોય તો આપણે એકનું જ મદદ થાય, કોઈ બધાની મદદ ન થાય. માતાજી એમ કે કોકના ઘરે તમે સરિયું લઈને મારવા જાવ અને કોકના ઘરે ડીંગલ કરવા જાવ, જામીન ન મળે કાકા. ઈ તો ન જ મળે, ઈ તો બધીને ખબર છે આપને. ઈ વિડીયો વાયરલ થયો બગદાણાના ગામની અંદર, આ ભાઈ મારવા ગયા હતા. આ તો ત્યાંની પોલીસે કઈ કર્યું નથી અને એને હજી ધરપકડ થઈ નથી જોયું નથી, બાકી એમાં હજી ધરપકડ કરાવવી પડશે ને એમાં હજી ઈવડે એને હજી હાઈકોર્ટમાં બધે શીશોડામાં નાખવો પડે, ખબર પડે છે મેલડીમાં ભેગી આવે છે કે નહીં. સમય એવો આવે ભાઈ, સમય ભગવાનને માનવો કોઈ ના કરે. એને ખબર પડી કે મારો ધંધો ભાંગ્યો એટલે ઓલાને મારવા ગયા, પછી એમ કીધું બોલ કાઠી અડે. હવે અટણ હાલે આ ચોટીલાની અંદર તમે અટણ બધું ડિમોલેશન કરીને બધું પાડી નાખ્યું, ત્યાં જાય છે. પણ એ તો બિનકાયદે માણસો એનો આ બધી બિન ગેરકાયદેસર છે. તે કોકના ઘરે ધોકા લઈને મારવા જાવ એ કાયદેસર છે. આપણે જવાય જ નહીં, નાના માણસો. આ સતુ ભુવા ખુદ મારવા ગયા હતા, એના કાંડે મેલડી આવતી હોય, એ કોઈને ઘરે ત્યાં દાદાગીરીઓ કરવા જાય ને કોઈને ઘરે મારવા જાય, જેના પૈણમાં દેવ આવતી હોય એ દેવ ધોકા ઉપાડે એમ કોઈ ઉભા ન રહે ને. હા ભાઈ તમે વિડીયો જોઈ લ્યો, સતુ ભુવાએ ઓલા દરબારને માર્યો. માતાજીની દયા હોય બધી, આવી માતાજીની દયા, એમને કોકના ઘરે ધોકા ઉપાડે માતાજીની દયા. ભાઈ આપણે એમાં ક્યાં જોવા ગયા, આપણે તો અહીંયા આગળ વિડીયો આવ્યા આખા ગુજરાતમાં રખડે છે ને, ઈ વિડીયોમાં સતુ ભુવાનું આખું તૂટ પકડાનું ને એમાં જ પકડાનું. કોઈ દી સંત કોઈ દી અભદ્ર વાણી વાપરે નહીં, કોઈ દી તમને કહો ક્ષત્રિય દરબાર કોઈ દી નાના માણસોને વેડે નહીં. આ તો ઓલાના ઘરે જઈને એનો ધંધો બંધ થતો હતો એટલે ઓલાને જઈને માર્યો અને માર્યો ફરિયાદ થઈ. એમ નો કોઈ મારે એમ નો હોય, કાક ગમે એ કોક ને હળી કરીને વિડીયોની અંદર એની એફઆઈઆર મારી પાસે પડી.
આપણે કોઈને આપણું માનો ને કે આપણે આપણું ભાણું છે એને અમારી પાસે હાથ ઉલકાડો ને તો માચ્યું ન પડે, નકર છે ને માચ્યું પડે. પણ આપણે ભાણું પટમાં ન રખાય, માખ્યું પડે ઈ પટમાં રાખો એટલે ભાણું ઢાંકીને રખાય ને કા ભાણું ખાઈ જવાય. આ ભાણું બીજા ખાય નકર માખ્યું હું ઉંદરડે ખાય, ભાણું ખુલ્લું રાખી દો. એ તો હું જ કહું છું ને કે માચ્યું ઉલકાડતું જોઈએ ને ખાતું જોઈએ નકર માખી આવી જાય. એ કરતા કોઈ નહીં કરાય નહીં. આપણા પગ ઢાંકી કાંઈ શાંતિ ભગવાનનું નામ લેવાય. જે હું કરતા તમને હોય ને કરી તમે ખાવા ભણેલ નથી, તમે ભણેલ નથી એટલે તમને ખબર નથી. હું સતુ ભુવાની એફઆઈઆર તમારા નાખી દઉં. હું ભણેલ નથી ભાઈ, ભણેલ નથી હું ને મારા સતુ છોકરા ભણે છે. ભુવાએ ઓલા દરબારને માર્યો ને એને ગુંડાગીરી કરી અને એને ઘરે મારવા ગયા. હા, શું કર્યું? એવું તો આપને કઈ ખબર ન હોય. અમે તમારા નાખી દઉં વિડિયા. એટલે આ બધી છે ને ભાઈ લોલમ લોલ છે. હા, હવે આપણે વાલ્મીકને ઘરે જમવાનું હોય તો મને રિંગ કરજો. ના ભાઈ આપણે અમારેથી ન થાય એવું પેલા. તો હજી મારે આપણે મેઘવાળના ઘરે જમવાનું હોય તો કહેજો. નહીં કોઈ વસ્તુ નહીં અમારથી કઈ હા ન પડાય. તો પછી આપણે કા મેલડી પાછી વાળી લઈએ કે કોઈ મેઘવાળમાં વાલ્મીકીમાં જાય નહીં. હા તો મેલડીમાં તો શેર તો બધામાં એમાં છે ને તો આપણે આપણી મેલડીને આપણે મારવી પડે. મારી તું બીજી નાઈટમાં અમારી નાઈટ સિવાય ક્યાંય જાતી નહીં. એમ નો હાલે બધા. તો કઈ છે તો મેલડી જાય તો આપણે માતાજી આપણી કોની વાઘરીની મેલડી કોઈ બીજે નહીં. એને બધા ને કર બધી લે તો કઈ કર તો લે. હવે જો તો કઈ કર ગલકું ખાલવામાં કર ખાલવાના. મેલડી જાય તો આપણે જવું પડે કે નહીં? જો નનામી જાતી હોય નનામી સમસાને જાય ને ચાર સદી પર મેલડીના ફૂટે નથી ગાલવા. એવા ખોટા ગલકા નહીં. આપણી વાઘરીની મેલડી જો મેઘવાળના ઘરે જાય તો આપણે એની ભેગું જવું પડે કે ન જવું પડે? નો એમ નો જવું પડે. એને મેલડી ભલે જાય આપણે જવું નથી એમ? ના એ બધી શોખ પાક થઈને વી આવે. કોણ પાક થઈને વી આવે? માતાજી. એમ? માતાજી તો શોખા જ છે અને આપણે મેલા છીએ. આપણે મેલા છે એટલે એકાબીજાને ઘેરે નથી જતા. અમે મેલા નથી હો, અમે સોખા છીએ. તમે મેલા હો તો ઈશો કેમ કે તમે નાતા ધોતા નહીં હો એટલે. બાકી અમે તો ભાઈ રોજ નાય ધોઈને કલૈયા કુંવર જેવા ફરીએ. અમે શું મેલા ફરીએ? પણ એ આપણે માનો ને કે તમે મેલા હો તો રહ્યો. ઈ તો તમે તમારા હાથે તમે કહો છો કે અમે મેલા છીએ. પણ આપણે ઈ તો બધું જોયું છે. જો બગલો હોય બગલાની માથે ઈ બગલાને ઈ ઉદાહરણ દીધા જેવું છે. હો ઉદાહરણ દીધો પણ વાલ્મીકને ઘરે પાણી પીઓ હાલો. મારી પાસે ઉદાહરણ હશે. મેઘવાળના ઘરે પાણી પી હાલો. મેઘવાળના ઘરે પાણી પી. હું માલાના ખંડન ભારતી બાપુનો છેલ્લો છું. હું મારી માથે ગુરુ અખંડ હાલો તમે ઈ વાત હાલો. એ ભાઈ કરશનભાઈ તમારા ઘરે કોઈ દરબાર સતુ ભુવન તમારા ઘરે જમાડી ગયો છે? સતુ ભુવાની એમ તો મારે ઘરે હારા આયરું હોત ને તમે ભાઈ. કોણ આયરું? કા કેમ? હા આયરું તમે કહો છો ને તો ઈવડા ઈ મેલા એ થઈ જતા છે ને. એટલે આયરું તમારા ઘરે ક્યાં ભાણા બેન જઈમાં મને બતાવી જજો. આપણે માનો ને લગન પ્રસંગ ની વાત નથી કરતો. તમારા ઘરે જમણવાર બનાવો તેથી તમે મને કોણ તમારા ઘરે જમ્યું તેનું નામ દો છે? એમ નો આવે કે હોટલ ની બેઠા હોટલ ની વાતો કરો માં ફાકા મારો માં. તમે હજી વાતો કરો મેલા ને ફેલા. તમારા ઘરે કોઈ જમતું નથી. તમે અટણ ફાકા મારો છો. અને વાલ્મીક ઘરે તમને જો તમારે કામ જરૂર છે? અમારે જો મારી સાંભળો ઈ જરૂર રહી નથી કે મેલડી અમારા ઘરે આવીને ખાઈને તમે અમારા ઘરે ખાઓ. અમારે તમે ભળો ઈ બહુ ભેળવવાના. બાકી મારા ભાઈ પરબારા ઘરે રહ્યો ને અમારું શું કામ? હા એ તો હવનું છે ને. એ તો હવ અમારે જરૂર ને. આ તો તમે કયો છો અમારી દેવી શોખીને આપણે શોખા. ઈ ખોટી વાત છે ભાઈ. હા હા ભલે હાલો. હવે તમારો મારે સાંભળો આપણે જે કઈ સંવાદ કર્યો ને એ અમે યુટ્યુબ માં હમણાં ચડાવશો. હવે નો સરાવ તો હાલે આપણે કઈ. અરે ના ભાઈ ના કરશનભાઈ તમે ગુરુમુખી માણસ. તમારું જે જ્ઞાન છે ને એનાથી માણસોને મજા આવે. આ તો તમારો સ્વભાવ સારો છે એટલે મજા આવી. હા આપણે સ્વભાવ વાળો. આપણે કઈ કોઈની ટેન્શન નથી. આ તો ઘડી ગપસપ મારીને વાત કરીએ. આ ગપસપ માર્યા ને એટલે જ આપણે ગપસપ માર્યા ન હોય તો હાલ. પણ આ ગપસપ માર્યા. ગપસપ નહીં મારવાના. ખબર પડી? ગપસપ માર્યા. આ ગપસપ મારવાનું હાલતું નથી. હા ગપસપ નહીં મારવાના. હાઈકું મારવાનું. આપણે હાસું કહેવાનું હોય ગમે ને જે હોય એ હાલે ને. આપણે કોઈને કઈ કોઈને વિરોધ નથી. ના વાલ્મીક ને ઘરે અને મેઘવાળ ના ઘરે આપણે ભોજન રાખવાનું છે. અમે વાલ્મીક ને મેઘવાળ બે હું તમારા ઘરે લઈને આવ્યો. આ ભાઈ અમારી ઘરે તો કોઈ નો તમને ઉભા રહેવા દે ભાઈ. એટલે તો કઈ નો ઉભા રહે. હું તમારો વાઘરી નથી. એટલે મને તો ઉભા રહેવા દે. કોને ન રહેવા દે. અમારા વાઘરી હોવ તો અમારા વાઘરી ની અંદર સમાજ ની અંદર આવવું પડે. એનું તમારે પંચનામું કરવું પડે. એને ક્યાંક તમારે ખીચડું દેવું પડે. કઈ બાદ હું તમારો વાઘરી છું મારે ખીચડો દેવાનો? હા એ પણ તમે ક્યાંક આટીમાં તો આવી ગયેલા હશો ને. ક્યાંક ભલે વાઘરી હોવ પણ ક્યાંક આટીમાં તો હોવ ને. એટલે શેની આટીમાં? હું વાલ્મીક ને ઘરે હું જમું છું એટલે. હા એ ગમે સોચતો ગણો ને. એટલે હું વાલ્મીક ને મેઘવાળ ના ઘરે હું જમ્યો એટલે મારો તમારો દંડ લ્યો તઈ હું તમારા ઘરે કરી શકું. નકર હું ન કરી શકું. હા એનો કાક તમારે માનો ને કે આપણે હવન પડા હોપડ તો નહીં હેરવું પડે ને. હા સાંભળી લો ભાઈ. જો હવે તમારે દેવ નો દંડ કરાવવો હોય ને તો જો હું વાલ્મીક ને ઘરે જમું છું. તમે તમારા ઘરે આવો.
અમારે દંડ નથી કરાવવો, એ તો તમારી ઈચ્છા હોય તો દંડ કરાવો, જે કરવું હોય એ. નકર અમે કોઈ કહેતા જ નથી. તમારા ઘરે હું આવું તો મને જમવા ન દે તો હવે તમે તમારો અમે માનો કે તમારો પંચ તમે પાડો, અમારો પંચ અમે પાડો, એમાં કોઈને કઈ લેવા દેવા નથી. પણ હું કોઈ એમ નથી માણસનો કહેતો, એટલે સમજો, તમે મુદ્દો સમજ્યા નથી. હું કહું છું હું તમારો વાઘરી, જો સાંભળો. હું પણ તમને હું તમારા ઘરે આવું તો મને તમે મને કયો કે તમારા દેવનું સીધું કર્યા સિવાય તમે ને જમવા ન દે, તો ઈ તો કેના ઘરનો ન્યાય? મારું કહેવાનું હું કે આપણે એકાબીજાને સમાજની અંદર રહેવું હોય તો સમાજ રીતે રહેવું પડે. નકર ન તો હું રહેવાય. એટલે બરાબર, એટલે મેં વાલ્મીકને ઘરે ખાધું એટલે હું સમાજ રીતે બહાર નીકળી ગયો. બારાજની જગ્યા કહેવાય ને. કેમ? આ વાલ્મીકને ઘરે મેઘવારના ઘરે ખાધું એટલે? હા, એટલે એનું કાંક દોઢ હવા નહીં, પણ એનો આમાં ગંગાજળ તો માથે છાંટવું કે નહીં? ગંગાજળ તો મૂતર હોય ને ગાનું. હા, એ ગાનું મૂતર હોય કે પછી ગંગાજળ જાય, એ બધું આવી જાય. તો ગંગાજળ ક્યાંથી આવ્યું હોય? ગંગાજળ તો આવે ગંગા અમારી. તમે નદીમાં ભર્યા હોય ગંગાજળ કયો કે ને? ગંગાજળ ઈ કોણ થોડું કહેવાય, ઈ અસલ ગંગાજળ નો કહેવાય. અસલ ગંગાજળ તો જવું પડે હિમાલય. ક્યાં કણે? હિમાલય. પણ ન્યા કણે મળદા પાણીના મરી ગયેલા પડ્યા છે. ઈ જળ નથી સોખા ચડાવવું, દાતા કે છે આમાં ફૂલ નથી સોખા મૂકો. ફૂલ ચડાવવું તો હું ફૂલ તો ઓલ્યા માથલિયા પડાવ્યા. પણ માનો ને કે ઈ પવિત્ર થઈ છે, નકર ના પવિત્ર ના નથી. ના ના ના, ઈ ખોટી વાત છે બધી. પવિત્ર ગંગાજળમાં માછલા મરી જતા હતી તો માથલિયા કે ભાઈ ઈ તો ગંગાજળ પડાવ્યા. આ હું ફૂલ નથી સોખા, દાતા કે હું તમારું અમને સોખું ચડાવવું હું? હા, હે તમે ગુરુમુખી છો? લે કઈ હું શું કઈ હું ઓલે મૂકી છું? તો તમને થોડુંક જ્ઞાન આવ્યું હશે વધારે. હા, અમે ગુરુમુખી છીએ. અમારે કોઈ ન્યાય તમારી પાસે હોય જ નહીં. અમે દેવી પૂજક માં સહી હોવા છતાં અમે દેવી પૂજક નથી. હા, બરાબર. કેમ કે અમે સંત મતને વરેલા માણસો હોય. હા, તમે કોકને પૂછો કે મનસુખ વાઘરીને મેં ફોન કર્યો, તમે પૂછી લીજો ગમે. હા. હો આમાં ઘણા ફોન તો તમારામાં આવે જ છે માણસોના, પણ હવે માણાની હારે એવા વિરોધ તમારે ન કરાય. તમે તમારા કરવાની, ઈ હવ ની હવ કરે, એમાં ઈ બીજું તો આપણે કોઈને કહેતા નથી. આ તો તમે ફોન કર્યો એટલે બાકી મેં થોડો તમને ફોન કર્યો. તમે ફોન ના, ના. કર્યો અટાણે. મારે ફોન કરવાની મારી ઈચ્છા થઈ ગઈ. મેં કીધું હાલ તો કરો, ફોન તો કરવા દે. પણ હવે આ ફોનમાં તમે કદાચ મારી હારે વાત કરી છે ક્યાંક આ દેવનું કોઈક ઓલું થયું થાય તો ડેરો થાય ને. કેમ કે તમે અટાણે મારી હારે વાત કરો છો, હું તો વાલ્મીકને મેઘવરના ઘરે ખાધેલું છે. મારી હારે વાત કરી તો હવે આનું શું કરશો? એ વાત તો અમે બધાની હારે કરીએ. એટલે તમારા કાનથી અંદર તો જાય જ ને, તમારા કાનથી અંદર નો ઉતરે. એમ કાન થી અંદર તો એવો તો ભગવાનના ઘરેથી બધું આપે, કુદરતી વાતાવરણ એ રીતનું હોય બધાની. તો આ પવન આવે તો મારી વાત આ શ્વાસ તમે લ્યો છો ઈ પવન બધા હું શ્વાસ લઉં છું ઈ પવન ન્યા આવે છે. આ શ્વાસ લઈએ છીએ આખી જગતના 18 વરણ લઈએ છીએ. એમાં દેવને કઈ વાંધો નહીં આવતો કે આ શ્વાસ દલિતોના પેટમાંથી બહાર નીકળ્યો, ઈ શ્વાસ તો અભડાઈ નો જાય. પણ એ શ્વાસની તો આમાં ક્યાં કોઈ વાત જ નથી. તો આ પવન છે એ તો બધે રખડે છે ને. ઈ પવનનો શ્વાસ બધાય લે છે, સંત લે છે, સન્યાસી લે છે, દેવી પૂજક 18 વરણના શ્વાસ લે છે. ઈ પવન રહ્યો ઈ એના કોઠામાં જાય છે પાછો બહાર નીકળે છે. ઈ શ્વાસ તમારા પૈણમાં ન જાય? તમારા ગામમાં રહેતા છે એને અહીંયા આગળ પૈણમાં શ્વાસ એકાબીજાનો પસારો નહીં થતો હોય? ઈ તો સુવાસ તો હરેક વસ્તુ સુવાસ નો હોય તો પ્રવૃત્તિ નાબૂદ તો થઈ જાય. ઈ શ્વાસ છે ઈ એના કોઠામાંથી આવ્યો, ઈ શ્વાસ તમારા ઘર બાજુ નો આવ્યો, ઈ તમે કેમ નક્કી કર્યો? ના, આ તો પ્રભુના ઘરની લેરખી છે ભાઈ. ઈ પ્રભુના ઘરની એવા પ્રભુ રવા દ્યો, ગલકા ગાલવાના પ્રભુ રવા દ્યો. પ્રભુના ઘરની લેરખી છે. હા, ઈ લેરખી એમ, એક બાબા. મિનિટ વહી જાય તો આપણે બધા ક્યાંય ગયા ખોઈ જાય. ઠીક, કાંઈ વાંધો નહીં. હાલો હવે આવું ક્યાંય નાઈટ જાતના વાડા મૂકી દો. અમે એમાં ક્યાંય માનતા નથી. નાઈટ જાતના વાડા હોય ને એટલે તો હું વાઘરીમાંથી મારે રહેવું જ નથી વાઘરીમાં. હા, એટલે હું ઈ જ કહું છું મારો ભાઈ, જે હવ નું કરતા હોય એને કરી ખાવા દે, ખોટું કોઈને હેરાન ન કરાય. ના ના, અમે જ ભાઈ જો મેં તમે ના પાડી, તમે કરો, મજા કરો, આનંદ કરો, મારે કાંઈ વાંધો નથી. આ તો તમે ફોન કર્યો, બાકી મારે કેમ હોય તો હા, મારે એટલે મારે ઈ જ હું તમને આ ઈ જ પ્રશ્ન પૂછવા માંગતો હતો. મેં કીધું જે કરતા હોય હવના કર્યા હવ તો ભોગવો. હવે એમાં મારી વાત તમારે- સાંભળો, મને વાઘરી નાઈટ બારો મૂકી દો. હાલો મારે શું કરવાનું? પણ એને આરામને ના પાડો ને કે ભાઈ મને હું ખોટો ફોન કરો છો ને તમે તમારું કરતા હોય એ કરી ખાઓ. મને હેરાન આપણે કરો તમે જ ભાઈ. ફોન ઉભા રહ્યો તો તમે જ ફોન નો કર્યો હોત તો આ ગલકું ઊભું જ ન થાત ને. તમે હું કેમ ફોન કર્યો હતો? આપણે ગલકા ઉભા કરવાના ફોન જ નથી કર્યા. આપણે ગલકા તમે ઉભા અટાણે કરવાના વાત જે કરો છો ઈ એકાબીજાની શબ્દની મારામારી તો ઊભી જ થાય છે. નો થાય. થાય જ ને. નો થાય કાંઈ એમાં મારામારી ઊભી કરવાનું આમાં ઓ ભાઈ, મારા હું તમને શબ્દ કહું છું તો તમે ચોખ્ખું કહો છો કે ભાઈ વાલ્મીકને ઘરે મેઘવાળના ઘરે જીમા હોય તો અમારી દેવી અપડાઈ જાય તો અમે એની અમારે નાઈટ કઈ કરવું પડે. તો હું તમારી નાઈટમાં નો ગણાવ? નહીં નો થાય, નો ગણાવ. હું નો ગણાવ ને? નો ગણાવ ને. તો આજથી વાઘરી નાઈટ નો તિલન ચાલી દો. જાઓ આજથી વાઘરી નાઈટમાં ક્યાંય ન આવો, પૂરું થઈ ગયું. જાઓ. હા, જય ભગવાન. જય ભગવાન. जात के नाम पर बांट दिया इंसान को, पूजा के नाम पर बेचा ईमान को, मंदिर मस्जिद एक तरफ रह गए, भूखे पेट ने पूछा कहाँ है भगवान को, अमीर की थाली सोने सी चमकी,
गरीब की आंखों में नींद भी ना अटकी। ऊंच नीच का ये कैसा धर्म बना जहां इंसानियत ही सबसे ज्यादा भटकी। देवी वहां नहीं जहां नफरत हो, भगवान वहां नहीं जहां जहर भरा हो। जो साथ बैठाकर रोटी खिला दे वही सच्चा पुजारी, वही सच्चा भला हो।